સતલાસના તાલુકાના હડોલથી ચોડપ બ્રિજ પરની તમામ સોલર લાઇટો ગુમ। રાત્રે અંધકારભરી સ્થિતિ સર્જાય છે। તમામ સોલર લાઇટો અને તેની બેટરી કોઈ લુખા તત્વો ઉઠાવી ગયા। રાત્રિના સમયે વાહન ચાલકો પરેશાન। જો કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર? અનેક સવાલો જોવા મળી રહ્યા છે। બ્રિજ પર લગાવવામાં આવેલી તમામ સોલર પોલ પરથી તેની બેટરી અને પેનલો ગાયબ જોવા મળી રહી છે। આજુબાજુના વિસ્તારમાં ધૂમદારૂ વેચાણ થતું હોવાથી કોઈક દારૂડિયા લુખા તત્વોનું અકૃત્ય હોય તેવું લાગી રહ્યું છે। હમણાં જ 2022માં માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુણ્યેશ મોદીના હસ્તે અહીં લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે સમગ્ર લાઇટો ગુમ થતાં વાહન ચાલકો પરેશાની અનુભવી રહ્યા છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।